સુરતમાં ગુનેગારો હત્યા સહિતના ગુનાઓ આચરતા અટકતા ન હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે પાંડેસરા વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવતમાં સુરત આવેલા સંદીપ ભોલે નામના યુવાનની ચપ્પુના ઘા ઝીકી ઘાતકી હત્યા કરવાના ગુનામાં ઝડપેલા 3 કિશોર સહિત 7 આરોપીઓમાંથી 4 આરોપીઓનું પોલીસે બનાવવાળી જગ્યાએ લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। સુરતમાં ગુનેગારો સામે હવે પોલીસે લાલાંક કરી તેઓને કાયદાનું ભાન કરાવવાનું શરૂ કર્યું છે। તો સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં ગત સપ્તાહમાં એક યુવાનની સરા જાહેર ચપ્પુના ઘા ઝીકી ઘાતકી હત્યા કરાઈ હતી। અવધેશ સહાની નામના જેલમાંથી છૂટીને આવેલા માથાભારે આરોપીએ સુરત સંબંધીને મળવા આવેલા સંદીપ ઉર્ફે તીસરી રાકેશસિંહ રાજપૂત નામના યુવાનની 3 કિશોર સહિત 7 લોકો સાથે મળી ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરાઈ હતી। તે ગુનામાં પાંડેસરા પોલીસે 3 કિશોર સહિત 7 હત્યારાઓને ઝડપ્યા હતા। ત્યારે મુખ્ય આરોપી અવધેશ સહાની હજુ પણ ફરાર છે। તો ઝડપેલા આરોપીઓમાં 4 આરોપીને કાયદાનું ભાન કરાવી પાંડેસરા પોલીસે બનાવવાળી જગ્યાએ લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું।